છે નંદ દુલારો કાનુડો તું કામણગારો કાનુડો તું કામણગારો તું નટખટ છે। અરવિંદ પંડ્યાનો જન્મ 21મી માર્ચ 1923ના રોજ ગુજરાતના ખેડા જિલ્લાના ભાદરણ ગામે થયો હતો। માનું નામ આનંદીબા અને પિતાનું નામ ગણપતરાય। કુટુંબ વડોદરા સ્થાયી થયું હતું। રાયપુરા રોડ પર આવેલી અમદાવાદી પોપ લેવુઆ શેરીમાં રહેતા। શાળાનો અભ્યાસ વડોદરાની ન્યૂ એરા શાળામાં કરેલો। કોલેજનું શિક્ષણ લેવા મુંબઈ આવ્યા ને પ્રતિષ્ઠિત કોલેજ સેન્ટ ઝેવિયર્સમાં વિનયન શાખામાં પ્રવેશ લીધો। નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મોના મહાનાયક અરવિંદ પંડ્યા વિશે। તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। હાલો ધીંગાણે, હાલો ધીંગાણે, હાલો ધીંગાણે, ધીંગાણે, હાલો ધીંગાણે, હાલો ધીંગાણે, હાલો ધીંગાણે, હાલો ધીંગાણે। મનસો તો માટીમાં મળશે મોત લખનું પાણી પાણી, ધીંગાણે, ધીંગાણે। તેમને વિવિધ શોખ હતા અને ઘણા પર પ્રભુત્વ પણ મેળવેલું। વડોદરામાં સુરસાગર તળાવમાં જાતે તરતા શીખેલા તે એકવારની પથ્થરની ધાર વાગતા ડાબું જડબું સહેજ ચિરાઈ ગયેલું તેની નિશાની જિંદગીભર રહી ગયેલી। એનસીસીમાં રાઇફલ ટ્રેનિંગ અને ઘોડે સવારી પણ શીખેલા, જે આગળ એમની ફિલ્મ કારકિર્દીમાં ખૂબ કામ આવેલી। ખાસ કરીને એમણે કરેલા બહારવટિયાના પાત્રો માટે કુસ્તીનો પણ શોખ હતો અને એ જ કાળ દરમિયાન કુસ્તી સ્પર્ધામાં 3 વાર સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત કરેલા। 1942ની ચળવળમાં ભાગ પણ લીધેલો ને અંગ્રેજોની ગોળી પણ ખાધેલી। નસીબ જોગે જીવલેણ સાબિત થઈ નહોતી। વાંચનનો પણ જબરો શોખ, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ, ભારતીય શાસ્ત્રીય સંગીત, દાદરા, ઠુમરી ઇત્યાદિ સાંભળવાનો શોખ અને ગાતા પણ હતા। ગીતો ગાતા એટલે ઓલ ઇન્ડિયા રેડિયો પર ગાવાનો મોકો મળ્યો। પછી તો અવારનવાર રેડિયો પર ગાતા એમણે વહેલી વાર પ્લેબેક જયરાજ એક્ટર માટે આપેલું। ફિલ્મ ક્ષેત્રે એમણે ગાયક તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કરેલો। સંગીતકાર SN ત્રિપાઠીના સંગીત નિયોજનમાં એમણે ગીતો ગાયા હતા તે અમીરબાઈ કર્ણાટકી, ગીતા દત્ત અને આશા ભોસલે સાથે પણ ગીતો ગાયા હતા। તમે લોકો સ્વયં માનો છો કે તમે જે ચાર પાકો છો એમાં ખાપરો સવાઈથી તો પૂછ ખાપરો અઠંઠક છે। તારા નાતો કોળીને જઈને કહેજે કે વાઘનું દૂધ લઈ જવાનું કદાચ સહેલું છે, પણ ખાપરાને ઠગવાનું કે છેતરવાનું કામ સહેલું નથી। ફિલ્મમાં અભિનેતા તરીકે એમનો પ્રવેશ પણ રસિક છે। સદનસીબે એમને સામેથી માગવા જવું નહીં પડ્યું, સામેથી જ આવી તક પ્રાપ્ત થઈ। કોલેજ કાળ દરમિયાન એકવાર એન્યુઅલ યુથ ફેસ્ટિવલમાં એમણે કુંદનલાલ સાયગલનું ગીત ગાયું। દર્શકોને એ ખૂબ જ પસંદ આવ્યું। ઠેર ઠેર પ્રશંસા થવા લાગી। એમને પહેલી ફિલ્મ પણ મુખ્ય પાત્રમાં કેવી રીતે મળી તે વિશે જાણીતા દિગ્દર્શક પ્રકાશ પિક્ચર્સવાળા વિજય ભટ્ટના નાના ભાઈ હરસુખ ભટ્ટ, જે પોતે પણ દિગ્દર્શક હતા, તેમણે કહેલું કે લગભગ 1947ની વાત છે। મારા વડીલ બંધુ લાભુભાઈ ભટ્ટ, જે પ્રકાશ સ્ટુડિયોમાં રેકોર્ડિસ્ટ હતા, તેમની પાસે એ વખતના નૃત્ય દિગ્દર્શક શરદ શુકલ એક યુવાનને લઈ આવ્યા, નામે અરવિંદ પંડ્યા, અને કહે લાભુભાઈએ એ જ વખતે એમનો વોઇસ ટેસ્ટ લીધો અને એનાથી પ્રભાવિત થયા। એમણે તુરંત જ આ અવાજ એમના નિર્માતા ભાઈઓ શંકર ભટ્ટ અને વિજય ભટ્ટને સંભળાવ્યો। એમને અવાજ પસંદ પડી ગયો અને પોતાની ગુજરાતી ફિલ્મ ભક્ત સુરદાસમાં ભક્ત સુરદાસના મુખ્ય પાત્ર માટે લેવાનું નક્કી કર્યું। આ ફિલ્મમાં અરવિંદ પંડ્યાએ ગીતો પણ પોતે જ ગાયા। આમ ભક્ત સુરદાસ એમની પહેલી ફિલ્મ બની। પછી તો ફિલ્મ્સની વણઝાર ચાલી। શૂટિંગમાં એટલા વ્યસ્ત રહેવા લાગ્યા કે અભ્યાસ ઇન્ટર આર્ટ્સ પછી છોડી દેવો પડ્યો ને ફિલ્મ ક્ષેત્રે એમની કારકિર્દી શરૂ થઈ। 1950માં એક ગુજરાતી ફિલ્મ આવેલી। ફિલ્મ બહુ સરસ હતી પણ કમનસીબે ચાલી નહીં, પરંતુ એનું એક ગીત એટલું ચાલ્યું કે આજે દરેક ગુજરાતી સંગીત કાર્યક્રમમાં ગવાય છે, તારી આંખનો અફીણી। ફિલ્મનું નામ હતું દીવાદાંડી। એના નિર્માતા સંગીતકાર અજીત મર્ચન્ટ હતા।
બંને મિત્રોનો પરિચય કોલેજ કાળથી થયેલો. અજીત મર્ચન્ટે અરવિંદ પંડ્યાની ગાયકીની પ્રશંસા કરતાં કહેલું કે સાયગલના તાનસેન ફિલ્મની એક ઠુમરી કાહે ગુમાન કરે ગોરી એટલું સરસ ગાયું કે વાત ન પૂછો. શાસ્ત્રીય સંગીતની ઊંડી સમજ વિના આવી ઠુમરી ગાવી અઘરી છે. 1946માં ઓલ ઇન્ડિયા રેડિયો પર સંઘગાનનું ગ્રુપ બનાવવાનું કાર્ય અજીત મર્ચન્ટને સોંપવામાં આવ્યું. એમાં અરવિંદ પંડ્યાનો સાથ એમને મળ્યો ને સ્વતંત્ર કડીઓ ગાવાની પણ તક મળતી. તે સાંભળી ઓલ ઇન્ડિયા રેડિયોના સંગીત અધિકારી દિનકર રાવે અરવિંદ પંડ્યાને સ્વતંત્ર ગાયક તરીકે લીધા. દીવાદાંડીમાં સ્વાભાવિક છે અરવિંદ પંડ્યા જ મુખ્ય પાત્રમાં હોય. આ ચિત્રના કેટલાક ખતરનાક દ્રશ્યો માટે અરવિંદ પંડ્યાએ ડુપ્લિકેટ લેવાની ના પાડી અને એમણે પોતે આવા દ્રશ્યોમાં એ વેળા અનેક સાગરખેડુ ખારવાઓ આશ્ચર્યચકિત થઈ ગયેલા. એક શહેરી યુવાન તે પાછો સિનેમાનો એક્ટર આવા સ્ટન્ટ જાતે કરે. અરવિંદ પંડ્યા સાહસિક તો હતા જ પણ નિયમિત વ્યાયામ કરતા એટલે એમની કાયમાં સ્ફૂર્તિ અને ચપળતા રહેતી. તેથી આવા દ્રશ્યો આસાનીથી કરી શકતા. अनुरागे अंतर जागे अभिराम श्यामनु नाम अभिराम श्यामनु नाम अनुरागे अंतर जागे अभिराम श्यामनु नाम. અરવિંદ પંડ્યાની પહેલી હિન્દી ફિલ્મ આવી 1954માં નામ તિલોત્તમા. દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રી. અન્ય કલાકારો હતા ચિત્રા, મારુતિ, BM વ્યાસ, બાબુ રાજે અને અન્ય. 1952માં આવેલી ભક્ત નરસૈયોમાં એમણે અભિનય પણ કર્યો ને ગીતો પણ ગાયેલા. 1960માં કાદુ મકરાણી આવી. અરવિંદ પંડ્યાએ આમાં કાદુ મકરાણી નામના લોકકથામાં મશહૂર થઈ ગયેલા બહારવટિયાની મુખ્ય ભૂમિકા કરી ને પછી આગળ જતાં ઘણી બધી બહારવટિયાના પાત્રવાળી ફિલ્મ કરવાના હતા. આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું મનહર રસ કપૂરે, જેમની સાથે અરવિંદ પંડ્યાએ અસંખ્ય ફિલ્મ્સ કરી. બીજી હિન્દી ફિલ્મ આવી 1961માં એલિફન્ટ ક્વીન. આ ફિલ્મમાં એમની મહત્ત્વની ભૂમિકા હતી. સાથી કલાકારો હતા આઝાદ, હેલન, સુંદર, શકીલા બાનુ ભોપાલી, નિમ્મી અને ટુનટુન. 1961માં જ ત્રીજી હિન્દી ફિલ્મ આવી જય ચિત્તોડ. આમાં પણ સંગીત SN ત્રિપાઠીનું હતું. દિગ્દર્શક હતા જશવંત ઝવેરી. મુખ્ય ભૂમિકામાં હતા નિરૂપા રોય અને P. જયરાજ. તો મિત્રો, અરવિંદ પંડ્યા વિશેનો આ અમારો ગુજરાતી ફિલ્મોનો એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ અરવિંદ પંડ્યા વિશે હજુ પણ ઘણી નવી માહિતી છે જે અમે બીજા ભાગમાં રજૂ કરીશું. તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.